આની કેવી પૂછડી થઈ ગઈ છે. ઓકે સો જય દ્વારિકાધીશ મિત્રો. આજે જય ગિરનાર. જય ગિરનારી. હું અને મારી વાઈફ હેતલ અમે બંને આવી ગયા છીએ અમારું ડ્રીમ પ્લેસમાંનું એક બકેટ લિસ્ટમાંની એક લિસ્ટ ચેક આઉટ કરવા. ને અમારી રૂમમાં અમે અત્યારે છીએ ને અમારી રૂમનો વ્યૂઝ ચેક કરાવું તમને લોકોને. આ છે બાલ્કની અને અમે જોઈ શકો તમે અમારી પાછળ આ અત્યારે અમે છીએ જુનાગઢ ગઢ ઘર હોય ગિરનાર અને અમારી પાછળ છે એ જુનાગઢનો પર્વત છે તમે જોઈ શકો છો. દત્તાત્રેય ભગવાન અમારી બાલ્કની માંથી છે ને ડાયરેક્ટ સીધું ગિરનાર જ દેખાય છે. પણ અત્યારે શું કહેવાય સંધ્યાનો સમય થઈ ગયો છે. મોબાઈલ છે જે જસ્ટિસ ના કરી શકે આ વ્યૂઝ ને કદાચ ને અત્યારે તો થોડોક 7:30 જેવો ટાઈમ થઈ ગયો પણ જો દિવસે પણ આ હું તમને મોબાઈલથી બતાવું તો તમે જસ્ટિસ ના કરી શકે. અને એમાં પણ આ 3 દિવસ આજકાલ અને પરમ દિવસે વરસાદની ભારેથી અતિ ભારે આગાહી છે. એના લીધે અત્યારે જે માહોલમાં ઠંડક છે છાંટા પણ આવેલા છે થોડી વાર પહેલાં એટલે વાતાવરણમાં ભેજની જે ભીનાશનો અનુભવ છે એકદમ આનંદદાયી છે. અને પ્રકૃતિનો અત્યારે શું કે આમ 16 ખીલેલી છે. શોર્ટમાં કહીએ ને તો જે ફીલ કરીએ ને એનું શબ્દોમાં વર્ણન નથી થતું. એ વાત સાચી છે. અને કાલે જે તમે અહીંયા ફીલ કરી શકો ને ખુદ આવીને જે ફીલ કરી શકો ને એનું શબ્દોમાં કોઈ વર્ણન જ ન થાય ને એવો અદ્ભુત નજારો, એટલું મસ્ત વાતાવરણ અને આમ શું કહેવાય એક આમ પ્રકૃતિનો આનંદ માણવા હોય ને તો ચોમાસામાં એ પાછો ગિરનારમાં ચોમાસામાં એમાં જો આવી જગ્યા મળી ગઈ હોય તો વાત જ કંઈક અલગ છે. કાલે અમારે મોર્નિંગમાં વહેલા 5-6 વાગે ગિરનાર ચડવા નીકળવાનું છે. આનું પહેલી વાર છે જુનાગઢને. હું આજથી 10 વર્ષ પહેલાં 2016માં એકવાર ગિરનાર ચડવા આવ્યો હતો પણ 3000 દાદરા છેડ્યા હતા. આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ. પણ આ વખતે તો અમે બંને નક્કી કર્યું છે આર પાર કુછ ભી હો જાય પણ આ જુનાગઢનો ડુંગરો ચડવાનો છે. અને અમે એવી ઈચ્છા ધરાવીએ છીએ કે કાલે વરસાદ આવે. આગાહી તો છે ભારેથી અતિ ભારે ને અમે તો ઈચ્છીએ છીએ કે અતિથી અતિ ભારે વરસાદ આવે તો અમે બંને લોકો એન્જોય કરીએ ને દત્તાત્રેય મહાદેવ છે ને ટોચ ઉપર બેઠેલા એના દર્શન કરીએ. હા અત્યારે તો વાતો કરીએ છીએ પછી તમે નેક્સ્ટ વિડીયોમાં જોજો કોણ કેટલું ગિરનાર ચડ્યું છે અને ક્યાંથી ઉતરી ગયું છે અને કેટલા પગથિયા નાપ્યા છે એ તો પછી નેક્સ્ટ ખબર પડે. અત્યારે તો શું કહેવાય ફૂલ ફોર્મમાં જઈએ. આ બધું નેચર જોઈને એમ લાગ્યું છે તમે દોડીને ચડી જવાનું હોય ને એમાં તો આને તો એમ થાય ને કે અમારે રમતું કરવાની છે ને એમ જ વાતું કરે કે આપણે તો 2 કલાકમાં ચડીને ઉતરી જાય. ચેક કરાવો. જો અહીંયા મંદિર છે ને એમાં ત્યાં અત્યારે સંધ્યાનો સમય છે. અહીંયા ભવનાથની તળેટીમાં ભવનાથ મહાદેવની આરતી ચાલી રહી છે. એક્ઝેક્ટ ભવનાથ મહાદેવના મંદિરની સાઈડમાં અમારે રૂમ છે અને આ એક્ઝેક્ટ એનો અમારી બાલ્કનીનો વ્યૂઝ છે. એકદમ મસ્ત રૂમ છે અને વ્યૂઝ એક નંબર આવે છે. હવે મળીએ કાલના વિડીયોમાં. અમારા વિડીયોને આ રૂમમાં છે ને અમારા સમાજની વાડીમાં મળેલો છે એટલે હોટલમાં આટલી સસ્તી રૂમ ન મળે ને એટલી સસ્તી ને એટલી બેસ્ટ રૂમ મળી છે. આ સમાજની વાડી છે અને બજેટ પ્રમાણે તો આ શું કહેવાય બહુ સસ્તા ભાવમાં રહેવું જમવું બધી સુવિધા છે. સેવાનું કામ કહેવાય આ એક રીતે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ આગલા વ્લોગમાં. અમારી ચેનલને શેર સબસ્ક્રાઇબ કરી રાખો અને લાઈક બેલ શેર આઇકોન અને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. ને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.